તો આઈપીએલનો ત્રીજો મુકાબલો એમઆઈ એન્ડ સીએસકે। આ મુકાબલો આઈપીએલના બેસ્ટ મુકાબલામાંથી એક મુકાબલો છે, જેમાં પહેલાં રોહિત શર્મા અને MS ધોનીના લીધે જાણવામાં આવતું, હવે ઋતુરાજ અને હાર્દિક પાંડ્યા। આ મેચમાં હાર્દિક પાંડ્યા નહોતો તો સ્કાય હતો। તો આ મુકાબલામાં મુંબઈ ઇન્ડિયન્સને સારું ઝટકો લાગ્યો હતો, જેમાં જસપ્રીત બુમરાહ પણ ન હતો અને પહેલા મેચમાં બેન હતું હાર્દિક પાંડ્યા, તો કેપ્ટની પણ કરી હતી સ્કાયને। અને આમ જ પહેલી વિકેટ રોહિત શર્માના રૂપમાં 0 રન 4 બોલમાં બનાવીને રોહિત શર્મા આઉટ થયો અને માંડ મુંબઈ 150 રનના સ્કોર ઉપર ગઈ। હવે તેને ચેસ કરવા આવેલી સીએસકે આ વખતે अपनी ओपनिंग जोड़ीમાં फेरबदल કર્યો, જ્યાં પર રાહુલ ત્રિપાઠી અને રચિન્દ્ર રવિન્દ્ર આવ્યો હતો। હવે આમાં વાત કરીએ મુકાબલાની, તો આ મુકાબલો સ્પિનર ઉપર વધારે પડતો રહ્યો હતો, જ્યાં પર નૂર અહેમદ ચેન્નાઈને સારી એવી વિકેટો લઈ 4 વિકેટો લઈ અને એમઆઈને પાછળ મોકલી દીધી। વहीं પર એમઆઈમાં પહેલો મેચ રમતા નવા સ્પિનરે આ મેચને રોમાંચક બનાવ્યો। આ મેચ આખરી ઓવરમાં ગઈ અને આખરી ઓવરના પહેલા બોલમાં છક્કો મારીને રચિન્દ્ર રવિન્દ્ર આ મેચને સમાપ્ત કરી। લોકોની એવી ઈચ્છા હતી કે MS ધોની આ મેચને સમાપ્ત કરે, પર એને મોકો ના મળ્યો। તમે આ મેચ કેવો લાગ્યો?